પાટણ જિલ્લાના રાધનપુરમાં રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં સમાજ અર્પણ સમારોહ યોજાયો। દેશી ગાયના ઝરણની પહેલ ડેરી રાધનપુરમાં શરૂ કરી છે। વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી। રાધનપુર ખાતે શ્રી દુધરેજ વડવાળા સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં આજે ભવ્ય સમાજ અર્પણ સમારોહ યોજાયો હતો। વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મહંત શ્રી કનીરામ દાસજી મહારાજની આગેવાનીમાં રબારી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ ક્ષેત્રની પ્રગતિ અને સંસ્કાર સંવર્ધન જેવા હેતુને ધ્યાનમાં રાખી આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે કે શુભ કાર્યક્રમની શરૂઆત મહંત શ્રી કનીરામ બાપુ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે રબારી સમાજ શિક્ષણ સંકુલના લોકાર્પણથી કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની સકારાત્મકતા શરૂઆત આપવામાં આવી હતી। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના જીવનના સંસ્મરણો વ્યક્ત કરતા જણાવ્યું કે રબારી માલધારી સમાજે ગૌ સંવર્ધન અને પરંપરાગત મૂલ્યોનું જતન કરી અને સમાજને વિશેષ ઓળખ અપાવી છે। તેમણે ગૌશાળા અને દેશી ગાયના સંવર્ધન અંગે ચર્ચા કરતા જણાવ્યું કે ભારત વર્ષમાં દેશી ગાયના ઝરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી અને આ કાર્યને વધુ વિસ્તૃત કરીને આગળ લઈ જવાનું છે। આ પ્રસંગે મહંત શ્રી કનીરામ દાસજી મહારાજે જણાવ્યું કે શિક્ષણ, સંસ્કાર અને શિસ્તના આધારે સમાજના દીકરા દીકરીઓને આગળ વધારવાનું પવિત્ર કાર્ય સંસ્થાના માધ્યમથી સતત કરવામાં આવશે। લાઇબ્રેરીમાં સેવા આપતા યુવાનો તથા તેમના માતા પિતાને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના વરિષ્ઠ આગેવાનો તથા મહાનુભાવો દ્વારા યુવાનોને ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રભાવના, નૈતિક મૂલ્યો અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, પ્રજ્ઞ શ્રી માલજીભાઈ દેસાઈ, એપીએમસી ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ સહિત સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર। આપણી દેશી ગૌ માતાનું દૂધ માટે જે બાકી જગ્યાએ જે પૈસા મળતા હોય એના કરતાં હું લીટરે કેટલા 5 રૂપિયા વધારાના આપી શકું એનું કામ મેં ચાલુ કરી દીધું આજકાલથી નહીં, લગભગ 5 વર્ષ। અને ખાલી ગાય માટે નહીં, ગૌ માતા માટેનું દૂધનું નહીં, એનું ઝરણ લઉં અને ઝરણના લીટરે 5 રૂપિયા આલું અને 12 લીટર ઝરણ મળે અને એના 60 રૂપિયા રોજના આપવાનું કામ અહીંયા મારા માલધારીઓની વચ્ચે ચાલુ કરી દીધું છે। મેં લેવાય શેના દૂધના 50 રૂપિયા મળે તો બરાબર છે, ઝરણના અને એવા ઝેરાવાળા અહીંયા આગળ હાજર છે। ગાડી ત્યાં જાય છે, ઘરે ત્યાં ઝરણ ભેગું કરી રાખે છે અને ઝરણનું ટેસ્ટિંગ ત્યાં થાય છે અને ઝરણ વેચાતું લઈને એના પૈસા આપવાનું કામ એ હું એટલા માટે કરું છું કે એમને તપ કર્યું હતું। તપ એમણે ગોળપણા પગે તપ કર્યું છે ગૌ માતાને બચાવવાનું અને એટલા માટે આ નવો ઇતિહાસ આપણે કરી રહ્યા છીએ। અને પહેલી ડેરી ભારત વર્ષની અંદર દૂધની તો હોય પણ દેશી ગૌ માતાના ઝરણની ડેરી એ આપણા રાધનપુરના આંગણે આપણે ચાલુ કરી શક્યા છીએ। એ વડવાળા દેવની કૃપા છે, કનીરામ બાપુના આશીર્વાદ છે કે આ કામ આપણે કરી શક્યા છે। હજુ આ કામને આપણે ઘણું આગળ લઈ જવું છે।